નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કાર્ગો કમ્પાર્ટમેન્ટનો દરવાજો બંધ જ ન થતા કોલકાતાની ફ્લાઇટ 2 કલાક મોડી ઉપડી। સવારે 5:40ની ફ્લાઇટના 155થી વધુ પેસેન્જરો મોડી રાત્રે 3 વાગે રજડ્યા। સાબરકાંઠામાં દીપડાની લટાર, વડાલીના ભંડવાલ સીમમાં ડુંગર પર દીપડો દેખાયો। વીજળીની માંગ વધી, મેમાં હીટવેવના દિવસો વધતા 107.6 કરોડ વીજ યુનિટ વપરાયા, ગતમી કરતા 13% વધુ। તંત્ર ગણતરીની આખરી તૈયારીમાં વ્યસ્ત, અમરેલી સીટની ગણતરી 21 રાઉન્ડ સુધી ચાલશે। મતગણતરીને પગલે 3 લેયર સુરક્ષા ગોઠવાઈ, ગુજરાત અને એલડી કોલેજમાં 1200થી વધુ જવાનો તૈનાત। સમાચારોની શરૂઆત કરીએ તો નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન ઇન મેડિસિન સાયન્સ દ્વારા 23 જૂને પીજી નીટનું આયોજન કરાયું છે। આ ટેસ્ટ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને પોતાના ફોર્મમાં ભરેલી વિગતો 3 જૂન સુધી સુધારી શકશે। આ અંતર્ગત વિદ્યાર્થી પોતાનો ફોટો, અંગૂઠાનું નિશાન કે હસ્તાક્ષરમાં ફેરફાર કરી શકશે। નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીએ ભરેલા ફોર્મમાં અપલોડ કરેલો ફોટો ગાઈડલાઈન અનુસારનો નહીં હોય તો ફોર્મ રિજેક્ટ થઈ શકે છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુજીસી નીટ તેમજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ 2024 જૂનના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે। જાહેરાત અનુસાર 18મી જૂને 2 શિફ્ટમાં આ ટેસ્ટ લેવામાં આવશે। પરીક્ષાના 10 દિવસ પહેલા પરીક્ષાની સ્લીપ આપી દેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓનું એક્ઝામ સેન્ટર આપી દેવામાં આવશે। જાહેર કરેલા કાર્યક્રમ મુજબ 2 શિફ્ટમાં આ ટેસ્ટ યોજાશે। ગુજરાત યુનિવર્સિટી કોમન એડમિશન પોર્ટલ વિકાસ દ્વારા હાથ ધરાયેલી પ્રથમ વર્ષ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતની વિદ્યા શાખાની સ્નાતક કક્ષાની બેઠકો પરની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 જૂને પૂર્ણ થઈ હતી, જે અંતર્ગત રજીસ્ટ્રેશન પ્રક્રિયાના અંતિમ દિવસે આશરે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું છે। અરબી સમુદ્ર તરફથી ફૂંકાતા ભેજવાળા પવનો અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી શહેરમાં ગરમીનો પારો ઘટ્યો છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારાનું પ્રમાણ વધ્યું છે। આગામી 5 દિવસ બાદ શહેરમાં ફરી ગરમીનો પારો ઊંચકાવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગના આંકડા અનુસાર રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું। શહેરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ઠંડા પવનો શરૂ થયા છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારાનું પ્રમાણ વધ્યું છે। આગામી 4 થી 5 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે। 7 અને 8 જૂનના રોજ ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી ઊંચકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 3, 6, 7 અને 8 જૂનના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। રવિવારે અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી ગરમી નોંધાઈ હતી। હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું હતું। શહેરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ઠંડા પવનો શરૂ થયા છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારાનું પ્રમાણ વધ્યું છે। આગામી 4 થી 5 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે। આવનાર 5 દિવસોમાં ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે। ગઈકાલે મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગરનું રહ્યું હતું। તે સિવાય અમદાવાદમાં 42 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 41.7 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। અમુક વિસ્તારોમાં 1-2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે। હાલ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી। આવતા અઠવાડિયાથી ગુજરાતના અમુક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। આવનાર 2 દિવસમાં 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હાલમાં પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવનોની અસરથી અમદાવાદમાં ગરમીનો પારો ઘટ્યો છે, તેમજ જૂનના પ્રથમ
પ્રથમ અઠવાડિયા દરમિયાન પારો 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે, પરંતુ જૂનના બીજા અઠવાડિયા દરમિયાન પવનની દિશા બદલાઈને રાજસ્થાન તરફથી આવતા ઉત્તર પશ્ચિમના સૂકા ગરમ પવનોથી અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન ઊંચકાવાથી ગરમી વધશે. 15 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, પરંતુ ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડશે. તેમાં ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જોકે તેના 3 દિવસ પહેલા જ લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે. ચૂંટણી પરિણામ પહેલા અમૂલના દૂધના ભાવ લોકોને દજાડશે. અમૂલ ગોલ્ડ દૂધમાં લીટરે 2 વધ્યા છે. અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરાયો છે. આ ભાવ વધારો સોમવારથી લાગુ થયો છે. મળતી માહિતી અનુસાર 2 જૂને સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થતાં લોકોમાં રોષ જોવા મળી શકે છે. તો અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો 2 જૂનથી અમલી બન્યો છે. 3 જૂને દૂધ ખરીદનાર જનાને પ્રતિ લીટરે 2 રૂપિયા વધારે ચૂકવવા પડશે, જેથી અમૂલ ગોલ્ડમાં 64 ને બદલે 66 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 500 મિલીની થેલી માટે 33 રૂપિયા આપવા પડશે. અમૂલ તાજાના પ્રતિ લીટર 54 અને શક્તિના પ્રતિ લીટરે 60 રૂપિયા ચૂકવવા પડશે. તો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર તાજા પાઉચ દૂધના ભાવમાં અંદાજે વધારો કર્યો છે. દેશભરના તમામ બજારોમાં 3 જૂન 2024થી પ્રતિ લીટર 2 લાગુ થશે. પ્રતિ લીટર ₹2નો વધારો એમઆરપીમાં 3 થી 4% રેન્જમાં વધારો કરે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવો કરતાં ઘણો ઓછો છે. એ નોંધવું યોગ્ય છે કે ફેબ્રુઆરી 2023થી અમૂલે મુખ્ય બજારોમાં ફ્રેશ પાઉચ દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભિલોડા ડેપો ખાતે મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો. વિજયનગર બોપલ એસટી મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો. 56ની ક્ષમતા સામે 80 મુસાફરો ભરી દેવાયા. તો એસટી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોથી અકસ્માતનો ભય. તો અમદાવાદ જવા માટે જોખમી મુસાફરીની મજબૂરીની સવારી. તો ભિલોડા ડેપો ખાતે મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો. વિજયનગર બોપલ એસટી મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો. 56ની ક્ષમતા સામે 80 મુસાફરો ભરી દેવામાં આવ્યા. તો એસટી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોથી અકસ્માતનો ભય ઊભો થયો છે. તો અમદાવાદ જવા માટે જોખમી મુસાફરીની મજબૂરીની સવારી. ભિલોડા ડેપોની વિજયનગર બોપલ બસ છે, જે છેલ્લા 6 મહિનાથી કેપેસિટી કરતાં વધારે પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે. વિજયનગરથી જ્યારે બસ ઉપડે તો એમાં ફૂલ બુકિંગ હોય છે અને મિનિમમ 25 થી 30 પેસેન્જર ઊભા રહેલા આવે છે, અને ભિલોડાથી 25 થી 30 પેસેન્જર ઊભા રહેલા જઈ રહ્યા છે. અને આજે આવતીકાલે આને કોઈ દુર્ઘટના ઘટી તો આ એસટી નિગમ આનું જવાબદારી લેશે. તો તંત્રએ સત્વરે એના ઉપર ધ્યાન આપી અને ભિલોડાથી સરખેજની એક નવી બસ ચાલુ કરવા નિગમની વિનંતી. છેલ્લા 5 વર્ષથી હું ભિલોડાથી ગાંધીનગર અપડાઉન કરું છું. આ બસમાં 56+1નું પાસિંગ છે, છતાં 85 પેસેન્જરો રોજ હોય છે. તો કાલે ઉઠીને કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે? પ્રશાસન. કારણ કે રોજ આટલી પબ્લિક હોય છે અને આ બસ રોજ ડેલી લેટ પણ હોય છે. તો જેથી કરીને અમારી એવી માંગણી છે કે બસવાળા બીજી બસ મૂકે, તો જેથી લાંબા મુસાફરોને કોઈ પરેશાની ના થાય. બીજી તરફ વાત કરીએ તો ફ્લાઇટ ખરાબ વાતાવરણ કે યાંત્રિક ખામીને લીધે મોડી પડે છે, પરંતુ ઇન્ડિગોની ફ્લાઇટમાં કંઈક વિચિત્ર ઘટના સામે આવી હતી. રવિવારે અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટના કાર્ગો કમ્પાર્ટમેન્ટનો ડોર જ બંધ ન થતા ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ તેમજ મથામણમાં લાગ્યા હતા. આમ કર્મચારીએ ગમે તેમ કરીને ડોર બંધ કરીને ફ્લાઇટને રવાના કરવામાં આવી હતી. અનેક વિસ્તારોમાં દીપડાની લટારના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે સાબરકાંઠામાં પણ કંઈક આ પ્રકારનો બનાવ બન્યો છે. વડાલીના ભંડવાલ સીમના ડુંગર પર એક દીપડો દેખાયો છે. દીપડોની લટારના દ્રશ્યો સામે આવ્યા છે. ભંડવાલ સીમના ડુંગર પર દીપડો નજરે પડ્યો છે, ત્યારે દીપડાની લટારથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. તો ભંડવાલ સીમના ડુંગર પર તેમજ દીપડાની લટારનો વિડીયો સ્થાનિકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો, જે બાદ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તો ગામના સરપંચ નરેશ પટેલના જણાવ્યા અનુસાર આ વિડીયો 1 જૂનનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી હતી, તેની સાથે વીજળીની માંગ પણ વધી હતી. ટોરેન્ટ પાવરે આપેલી માહિતી મુજબ આ વર્ષે મે મહિનામાં 1076 મિલિયન યુનિટ એટલે કે 107.60 કરોડ વીજ યુનિટ વપરાયા હતા. 2023ના વર્ષમાં 950 મિલિયન યુનિટ એટલે કે 95 કરોડ યુનિટનો વીજ વપરાશ થયો હતો. એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વીજ વપરાશમાં 12.6 કરોડ યુનિટ એટલે કે 13% વધારો થયો છે.
મોડાસાના વાંઠડા નેશનલ ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ નહીં થાય. શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પરના અરવલ્લીના ટોલ પર ભાવ વધારો નહીં. તો હાઈવેની કામગીરી ચાલુ હોય ભાવ વધારો ન કરવા નિર્ણય. તો હાઈવે પરના પ્રાંતિજ ટોલ પર જ ભાવ વધારો લાગુ. તો પ્રાંતિજ ખાતે 5 થી લઈ 15 રૂપિયા સુધીનો ભાવ વધારો. તો મોડાસાના વાંઠડા નેશનલ ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ નહીં થાય. શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પરના અરવલ્લીના ટોલ પર ભાવ વધારો નહીં. હાઈવેની કામગીરી ચાલુ હોય ભાવ વધારો ન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. હાઈવે પરના પ્રાંતિજ ટોલ પર જ ભાવ વધારો લાગુ થશે. પ્રાંતિજ ખાતે 5 થી લઈ 15 રૂપિયા સુધીનો ભાવ વધારો. अभी जो जितने भी एनएच के जितने भी टोल हैं उन पे सभी जगह रेट पे जो भी है बढ़ोतरी हुई है, पर ये जो वांथड़ा टोल प्लाजा है इस पे कोई बढ़ोतरी नहीं हुई है, क्योंकि यहाँ पे जो कंस्ट्रक्शन का काम चल रहा है, रोड के कंस्ट्रक्शन का काम चल रहा है, इस वजह से इस टोल पे ही बढ़ोतरी नहीं हुई है. और बाकी जितने भी एनएच के जितने भी टोल हैं उन सभी टोलों के ऊपर अभी सब जगह बढ़ा दिया गया है. લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે અંતિમ રાઉન્ડ હતો. અમરેલી સીટ માટે 1 માસ અગાઉ જ મતદાન થઈ ચૂક્યું છે અને આગામી 4 તારીખે મતગણતરી છે. ત્યારે જિલ્લાનું વહીવટીતંત્ર ગણતરીની આખરી તૈયારીમાં વ્યસ્ત છે. અમરેલી સીટની ગણતરી 21 રાઉન્ડ સુધી ચાલશે અને બપોરના 2 વાગ્યા સુધીમાં પરિણામ આવી જવાની શક્યતા જોવાઈ રહી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.